કે આ એક અપમાન ભયંકર કર્યું છે, કોઈ નાનું ઊનું નથી, ભયંકર અપમાન છે. કારણ કે હું એમાં ભેળો છું, એના અપમાન ભેળા અમે ભેળા છે. એટલે આ વસ્તુ છે ને ખરેખર યોગ્ય તો એ બોલ્યા જ નથી. એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યા, મને આવીને સમજાવો. સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું, યાદ રાખજો. હેલો મિત્રો, નમસ્કાર. રાજકોટ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી છે એ વધી રહી છે. ભાજપ માટે જોખમ વધી રહ્યું છે. ક્ષત્રિય સમાજ છે એ ઝૂકવા તૈયાર નથી. પરસોત્તમ રૂપાલાના એકમાત્ર નિવેદનથી પૂરા ગુજરાતમાં એના પડઘા પડ્યા છે. સાથે રાજસ્થાનમાં પણ આ પરસોત્તમ રૂપાલાના નિવેદનના પડઘા પડ્યા છે. સાથે હાલ ક્ષત્રિય સમાજની પડખે સાધુ સંતો અને અન્ય સમાજ પણ આવી રહ્યો છે. કબરાવના મોગલધામના જે બાપુ છે તેને પણ ક્ષત્રિય સમાજની સાથે રહી પરસોત્તમ રૂપાલાને બદલવાની વાત છે એ કરી છે. સાથે આ પરસોત્તમ રૂપાલાના નિવેદનના પડઘા ઉત્તર ગુજરાતમાં પણ પડ્યા છે. ઊંઝામાં પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. સાથે રાજકોટ કોર્ટમાં પણ કેસ દાખલ થયો છે. પૂરા ગુજરાતના ક્ષત્રિયોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એક તો ક્ષત્રિય સમાજને જે ટિકિટ મળી ન હતી અને રોષ થોડો ઘણો જોવા મળતો હતો, પરંતુ એ રોષની વચ્ચે છે પરસોત્તમ રૂપાલા છે ઝપટે સડી ગયા. એકમાત્ર નિવેદન પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પર છે એ જીતવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કેમ કે ત્યાં 2 થી 3 લાખ કે 4 લાખ છે એ ક્ષત્રિય સમાજના પણ વોટરો છે. સાથે અન્ય સમાજના પણ લોકો ક્ષત્રિય સમાજની સાથે આવી રહ્યા છે. એ ખૂબ મોટી મુશ્કેલી પડી શકે છે સરકારને કે ભારતીય જનતા પાર્ટીને છે. અચાનક રૂપાલાજીની સુરક્ષામાં પણ વધારો કરવો પડ્યો છે. રૂપાલાજીના ઘરની બહાર ગન સાથે જવાનોને ત્યાં ગોઠવવામાં આવ્યા છે. કોઈ બી જગ્યાએ સભા કરે છે, કોઈ બી સ્થળ ઉપર જાય છે તો રૂપાલાની સુરક્ષા છે ખૂબ કડક બનાવવામાં આવી છે. આ રૂપાલાજીના ડખાના કારણે CR પાટીલને અચાનક છે રાજકોટમાં આવવું પડ્યું. રાજકોટમાં આવ્યા છતાં છે ક્ષત્રિય સમાજ છે એ ઝૂકવાનું નામ નથી લઈ રહ્યા. કેમ કે હજુ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે કહેવાય છે કે જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, હાલ તેના પત્ની છે એ ચાલુ ધારાસભ્ય છે, તેને છે એ ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી છે આપવામાં આવી છે. અને આજે જયરાજસિંહ જાડેજાના કોઈ ફાર્મ હાઉસ છે ક્ષત્રિય સમાજની બેઠક પણ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજના એવા આગેવાનો એવા પણ સ્ટેટમેન્ટ આપ્યા છે. કોઈ બી આગેવાન દરેક ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેહારીને જ નિર્ણય લે છે એ જ માન્ય રહેશે. કોઈ 2-5 લોકો છે બંધ બારણે બેસી અને સમાધાન કરી લે તો એ અમે માન્ય રાખશું નહીં. તો જોવાનું રહેશે કે જયરાજસિંહ જાડેજાથી ડેમેજ કંટ્રોલ થાય છે કે કેમ. તો આ દરેક ચર્ચા છે આજના વિડીયોમાં આપણે કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. પૂરી ઘટનાની વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલા છે ઉમેદવાર જાહેર થયા છે. તો એ પ્રચાર કરવા જઈ રહ્યા હતા. કદાચ રાત્રિનો સમય લાગી રહ્યો છે કે વાલ્મીકી સમાજનું કોઈ ગામડું છે કે કોઈ એનો કાર્યક્રમ છે, ત્યાં એ પ્રસાર કરતા કરતા છે એ ચડી બેસે છે અને થોડી વાર એ માઇક થામી લે છે. પરસોત્તમભાઈ રૂપાલા કોઈ કલાકારથી તો કમ નથી જ. તે એ બહુ બધી સભાઓ ગજવે છે અને એ બી મૂળ કાઠિયાવાડી ભાષાઓમાં અને લોકોને ખૂબ પસંદ આવે છે. તો એવા પરસોત્તમભાઈ રૂપાલા છે એ કાર્યક્રમમાં ચડી બેસે છે અને જે કંઈ નિવેદન આપે છે એ તમે સાંભળો. ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા આપ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. એમને નથી એવો તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા. ન તો નાના માણસો
હવે આ વિડીયો રેકોર્ડિંગ છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જે આ રોટી બેટીનો જે કંઈ નિવેદન આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજમાં છે એ રોષ છે કે એક વાલ્મીકી સમાજના મત લેવા માટે ક્ષત્રિય સમાજ વિશે, ક્ષત્રિય સમાજના રાજાઓ વિશે, ક્ષત્રિય સમાજની બેટીઓ વિશે છે રૂપાલાજીએ આવું નિવેદન આપી દીધું. એટલે કે મત લેવા માટે આટલી હલકાઈમાં છે એ જતા રહ્યા. પૂરા ગુજરાતમાં છે ખૂબ જ રોષ જોવા મળે છે. થોડા ઘણો રોષ જોવા મળે છે ત્યાં જ રૂપાલાજીએ છે વિડીયો મૂકી અને માફી માંગી લે છે. એ માફી પણ તમે જુઓ. બાદમાં આપણે ક્ષત્રિય સમાજનો રોષ જે હાલ ખૂબ જોવા મળી રહ્યો છે તેની પણ વાત કરીશું. રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. જે રીતે તમે જોયું કે પરસોત્તમભાઈ રૂપાલા તો હાલ રાજકોટ લોકસભા સીટના છે, એ ઉમેદવાર છે. એના ઘરે કહેવાય છે કે પ્રસંગ છે અને એ જ મૂર્તિયા છે. હવે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને કોઈ વ્યક્તિ કોઈક સાળો કરવા આવે તો એ વખતે આપણે ઝઘડવા ન બેસીએ. જે કંઈ છે એ ભાઈ જતું કરો, અત્યારે અમારા ઘરે પ્રસંગ છે તો એ માહોલ ન બગડે. એટલે કે હાલ રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ મૂર્તિયા છે અને હવે અત્યારે એ કંઈક વસ્તુ બોલે સિવાય માફી કે માફી જ માંગી લો, બીજી કંઈ વાત જ નહીં. કેમ કે આમાં કંઈક હામાં પડશું કે ભાઈ મેં કોઈ ક્ષત્રિયોનું નામ લીધું નથી, મેં તો રાજા મહારાજાનું કીધું છે કે આ છે કે તે છે કે ના ભાઈ એવું કંઈ કરવું નથી, બસ મારી ભૂલ થઈ ગઈ. જે બી ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજને છે એ લાગણી દુભાણી છે એની હું માફી માંગુ છું, માફી માંગી લે છે. છતાં પણ ક્ષત્રિય સમાજમાં છે રોષ ઓછો થતો નથી. તો એ ક્ષત્રિય સમાજનો જે ઉગ્ર રોષ છે એને તમે સાંભળો. બાદમાં છે કબરાવના મોગલધામના જે બાપુ છે તેને પણ રૂપાલાજી ઉપર છે એ નિવેદન આપ્યું છે અને એને સલાહ આપી છે, એ બી પછી સાંભળીએ. ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી અને આના એવા ઘેરા પડઘા પડ્યા છે કે આ CR પાટીલ સાહેબે પણ રાજકોટ આવવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે. અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો નિર્ધાર છે, આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે. પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે. એનું પરિણામ પણ લાવશે. એ ક્ષત્રિયોની તાકાત રહેલી છે. સમગ્ર ગુજરાતની અંદર 70% જેવા અમારું મતદાન છે અને અમારી વસ્તી છે. એમાં જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ 3 થી 4 લાખ જેવો મતદાર આ વિસ્તાર ઉપર આવે છે. તો 3 થી 4 લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે. ક્ષત્રિય સમાજની એક વ્યક્તિની એવી તાકાત છે કે જે 10-10 મત લાવી શકે અને આ 10-10 મત લાવી શકવાની અમારી શક્તિ છે. એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ.
લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી, સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું, તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે. કારણ કે સમજુ સમાજ છે. અમુક સમાજમાં 2 ટિકિટો મળી તોય વિરોધ કરે છે, તોય અમે શાંતિથી બેઠા. આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે, દીકરી બેટી ઉપર ગયા છે, ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે. અને અમે કોઈ નેતા છીએ, આગેવાનો છીએ, પણ સમાજ માફ નહીં કરે ને સમાજ ભેગા છે. સમાજ માફ કરે તો જ માફ કરે, બાકી માફ કરવામાં નહીં આવે. કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માંગુ છું, નહીંતર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે, એટલે માફી ખાલી. અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માંગે છે, બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે. કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આજ ભોગવવાનું આવ્યું છે, એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું. મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે, પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે. હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું, આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો. પાટીલ સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું. યાદ રાખજો. ભવિષ્યમાં જો ગુજરાતમાં રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો. આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને મતનો બહિષ્કાર કરવામાં આવશે. અને ઘરે ઘરે અમે જાશું, ગામડે ગામડે જાશું, પોસ્ટરો મારશું. અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી, અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી. અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે. અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યા. મને આવીને સમજાવો. મારી એક જ માંગ છે કે મને સમજાવો. અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે હરેક દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો. પરસોત્તમ રૂપાલા દ્વારા એમની લોકસભા સીટની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ વિશે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની, એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે, એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આઈટી કલમ પહેલા સંવિધાન સેક્શન 153A મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી ઠેસ પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે. એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તેના માટે એને કાયદાકીય લડત સુરત સુધી આવીને લડવી પડેલી. તો આ તો સ્પષ્ટ જ 153A નો ભંગ છે અને આઈટી કલમ 2000 નો પણ ભંગ છે. કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચો દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ, ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે. અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા, કોઈ પણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજની સાથે કરણી સેનાના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આજે સુરેન્દ્રનગરમાં કાલની મીટિંગ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપેલું છે. રાજકોટ સીટની અંદર ભાભા તરીકે ઓળખાતા અને બારોટ અને વાયંગ વાતું કરનાર પરસોત્તમ રૂપાલા જે ભાભા તરીકે ઓળખાય છે એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજ અને તેમજ 18 વર્ણની માંગ છે કે ભાઈ આ નિવૃત્ત થઈ જાય, આની ટિકિટ ન આપે એવી રાજકોટ સીટ ઉપરથી બધાની માંગણી છે. એમાં અમે આજે આવેદન આપેલું છે સુરેન્દ્રનગરથી, કારણ કે રાજકોટનો આ જે ઉમેદવારની ટિકિટથી સૌરાષ્ટ્રના 4 જેને કહેવાય કે ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાને અસર થાય છે. એટલે તાત્કાલિક આ ઉમેદવાર બદલે અને યુવાનોનું બૂથ લેવલનું જે માળખું ગોઠવાયેલું છે એમાં આ પુરુષોત્તમને ટિકિટ આપવાથી આખા પક્ષને નુકસાન થાય છે. એટલે કેન્દ્ર લેવલે જેને કહેવાય કે નરેન્દ્ર મોદી, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ અને જેમ કહેવાય કે યુપીના મુખ્યમંત્રી અને રાજનાથસિંહને પણ રજૂઆત કરી અને આના ક્ષત્રિય સમાજને થયેલા બાબતમાં નીચા બતાવવામાં આ જે કેન્દ્રીય મંત્રીની જે ભૂલ છે
એને સ્વીકારી લે અને બીજો ઉમેદવાર બદલી અને રાષ્ટ્રહિતમાં સારા માણસને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગણી છે. આ માણસે આચારસંહિતાની પણ ભંગ કરેલ છે. પરસોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજ વિશે જે કોમેન્ટ કરી છે એ બિલકુલ સારી કોમેન્ટ નથી. આજ રાજપૂતોના ઇતિહાસો જોવો સાહેબ, કે રાજપૂતે આ દેશ માટે, આ રાજ્ય માટે હું નથી આપ્યું અને તમે આવી સીધી કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે. પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે. પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ. જે રીતે તમે જોયું, ખૂબ જ રોષ છે ક્ષત્રિય સમાજમાં. બસ છોડવા માંગતા જ નથી. બસ એક જ માંગ, રાજકોટ લોકસભા સીટ પર રૂપાલાજીની ઉમેદવારી રદ કરવામાં આવે. કોઈ બી ઉમેદવાર હોય. અમે એવું નથી કહેતા કે ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપો, કોઈ બી સમાજને આપો, પરત પટેલ સમાજને પણ તમે આપો, એને અમે છૂટાવી દઈશું. પરંતુ રૂપાલાજીની ટિકિટ છે એ કાપવામાં આવે. રૂપાલાજી એવા ફસાણા છે કે એની વાત ન પૂછો. કાલે ખોડલધામ દર્શન કરવા માટે ગયા અને દર્શન કરીને બહાર આવતા હતા ત્યાં મીડિયાના 10 માઇકો એના મોઢે લગાવી દીધા કે ભાઈ શું કહેશો પરસોત્તમભાઈ રૂપાલા, તમે ખોડલધામમાં આવ્યા છો? તો એ થોડી ઘણી તો વાતો એ કરે છે. બાદમાં મીડિયા પણ ક્યાં શું બેહવાની હતી લઈને પાછો વળે એવો સવાલ કર્યો કે ક્ષત્રિય સમાજ વિશે તમારું શું કહેવું છે? બસ આભાર, બસ આભાર, હવે બહુ થઈ ગયું એમ કહી અને મીડિયાવાળાને છે હાથ જોડે છે કે હવે તમે જતા રહ્યો. એ તમે વિડીયો જુઓ. માતાજીની કૃપા, માં ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માગ્યા છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ માં છે, સૌનું ભલું કરે. ધન્યવાદ, 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 ધન્યવાદ. બધું ઘણું થઈ ગયું. ધન્યવાદ, ધન્યવાદ. એટલે આવી હાલત હાલ પરસોત્તમભાઈ રૂપાલાની છે જોવા મળી રહી છે. પરસોત્તમભાઈ રૂપાલા એક એવા નેતા કે એને કોઈ દાડિયા કરીને કે કોઈ સરપંચોને, કોર્પોરેટરને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોને કે કહેવું ન પડે કે તમે એક એક બસ લઈને આવજો મારી સભામાં. જોરદાર ભાષણો અને લોકોને પસંદ આવે એવું બોલતા, મૂળ કાઠિયાવાડી તળપદી ભાષામાં સભાઓ ગજવતા અને કહેવાય કે એ સુપ જ ન બેસી શકે, લોકોને હસાવે, સાથે સાથે ભાજપનો પ્રસાર પણ કરી લે, લોકોને ખ્યાલ પણ ન આવે એવા જોરદાર ભાષણ આપતા રૂપાલાજી હાલ શુભ થઈ ગયા છે. કેમ કે હવે તો એ મૂર્ત્યા છે, રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે. ઘર બહાર તો નીકળવું જ પડશે, દરેક સમાજોની વચ્ચે જવું જ પડશે. કોઈ બી જગ્યાએ જાય છે ક્યાંક ને ક્યાંક છે ક્ષત્રિય સમાજના છે. કોઈ બી છોકરાઓ છે કે આગેવાનો છે આવી જાય છે અને વિરોધ કરે છે. કોઈ ભાજપની ટોપી ઉલાળે છે તો કોઈ છે ભાજપના પટ્ટા ઉલાળે છે. એ સભાઓમાં જોવાનું રહેશે આ વિરોધ છે એ ક્યારે અટકે છે. વાત કરવી છે હવે કબરાઉ મોગલધામના જે બાપુ છે, જે સંતો મહંતો છે, એ પણ મીડિયા સમક્ષ આવી રૂપાલાજીને કહી રહ્યા છે કે તમે હવે રાજકોટનું રણ છોડી દો, કોઈ બીજા ઉમેદવારને છે એ ભારતીય જનતા પાર્ટી છે એ મૂકી દે. એ જ રૂપાલાજી માટે છે અને ભાજપ માટે છે એ સારું છે. તો સાંભળો કબરાઉ ધામના જે બાપુ છે તેને શું કહ્યું રૂપાલાજી વિશે. એમાં હું એગ્રી છું. આ વસ્તુ છે જે આ પાર્ટીમાંથી છે ને ભાઈને ના પાડી દે એટલે આ બધું હોનારત બંધ થઈ જાય. એની જગ્યાએ બીજાને રાખી દો. વસ્તુ એક જ છે, બીજાને રાખી દો એટલે હોનારત બધું બંધ થઈ ગયું. વસ્તુ એક જ છે. છતાંય જે પાર્ટી સમાજની માટે પણ કારણ કે આ એક અપમાન ભયંકર કર્યું છે, કોઈ નાનું ઊનું નથી, ભયંકર અપમાન છે. કારણ કે હું એમાં ભેળો છું, એના અપમાન ભેળા અમે ભેળા છે. એટલે આ વસ્તુ છે ને ખરેખર યોગ્ય તો એ બોલ્યા જ નથી આ ઉંમરે. અને એને હું ઘણી વખત દેશી શબ્દ એને સાંભળો, આપણે મજા આવે છે, આનંદ આવે છે, પણ ખરેખર આ એને યોગ્ય નથી આ જે બોલ્યા છે. પણ હવે એક જ વસ્તુ છે, એક દરબાર બોલ્યા હતા અમને કે એમને પાર્ટીમાંથી છે ને ખરેખર એને સસ્પેન્ડ કરવા જોઈએ અને બીજા એની જગ્યાએ રાખો. તમે રાજપૂતો છો તો હું તમને એક જ કહું છું કે એક માણસથી જો લાખો માણસને, કરોડો માણસને જો આ વાંધો પડતો હોય તો પછી એક માણસને બદલવામાં વાંધો શું છે? એક માણસને બદલવા વાંધો, કારણ કે હોનારત અટકી જાય બધું. આ વસ્તુ આમાં પછી કેવું થાય છે ભાઈ, વધીને વાત થાય છે. આ બધી વસ્તુ વધીને થવાની છે. ગોળો હોય તો તમે ગળનું બાંધો, પછી માણાના મોઢે નથી બાંધાતું. પછી વીડિયામાં હોય એવી કોમેન્ટો હવે હાથે. એટલે આ વસ્તુ છે. એટલે મારું એ કહેવાય, એટલે એને કહેવાય પાણી ઢાળ ઉતરી ગયો. એને રજા દઈ દઈએ. એના જે મેન માણસ હોય, એના જે
સંગઠનના માણસ કહી દે કે ભાઈ તમે હવે ઘરે બેસી રહ્યો, આપણે ક્યાંય જવું નથી, એટલે આ બધું હોનારત અટકી જાય. પણ આ વસ્તુ એટલે કારણ કે રાજકોટની માલકો 5-7 લાખ રાજપૂતો છે ભાઈ. કેટલા? 5 થી 7 લાખ માણસો છે. એ રાજકોટના એકલા નથી, આખી ગુજરાત નહીં. પણ આમાં તો મેં વાત સમજી કે રાજસ્થાન હોત મળવાનું છે. તો આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી બાપ. તો એટલું કહું છું કે બને ત્યાં સુધી આ ભાઈને ખરેખર છે ને એને એની પાર્ટીના માણસને કહી દેવું જોઈએ ભાઈ તમે આમાંથી હટી જાઓ. આ એક માણસથી રહેવાથી છે આમાં લાખો કરોડો માણસ છે, આ વસ્તુ પછી તકલીફ પડે એમ છે. તો આપણું એક જ કહેવાનું છે કે આ વસ્તુ ન થવી જોઈએ, કારણ કે બોલાય એ યોગ્ય નથી. કારણ કે રાજપૂતો ધર્મની રક્ષણ કરવા વાળો છે, રાજપૂત યજ્ઞની રક્ષણ કરવા વાળો છે, રાજપૂત એક દીકરીની ઇજ્જત આબરૂ સાચવવા વાળો છે. તો આ શબ્દો જે બોલ્યા છે મને પોતાને છે ને ગમવું નથી અને યોગ્ય નથી. તો એટલે કહું છું બને ત્યાં શાંતિના દૂત થઈને જો આ કાર્ય કરે તો એમાં વાંધો નથી. એટલે આવા કબરાઉ ધામ ના બાપુ પણ મેદાને આવ્યા છે, ક્ષત્રિય સમાજની પડખે આવ્યા છે કે આ તો ન જ ચલાવી લેવાય. બાકી હતું તો મોગલધામના બાપુ પણ માર્કેટમાં આવી ગયા છે કે રૂપાલાજીની ટિકિટ છે ત્યાંથી રદ કરો અને ક્ષત્રિય સમાજને ન્યાય આપો. હવે જોવાનું રહેશે આ વિવાદ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો છે અને આ વિવાદના વિકરાળ સ્વરૂપના કારણે પરસોત્તમભાઈ રૂપાલાની સુરક્ષા છે એ તાત્કાલિક ધોરણે છે વધારી દેવામાં આવી છે. એના નિવાસ સ્થાને પણ બંદૂકધારીને બેહારી દેવામાં આવ્યા છે કે આ વિવાદ વચ્ચે છે ક્યારે શું થાય કાંઈ નક્કી નથી. હવે એક વસ્તુ તો ખરું કે આ પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદના કારણે હમણાં મનસુખભાઈ અને ચંદુભાઈ સિંહોરા પોરબંદર અને સુરેન્દ્રનગરના જે બી ઉમેદવાર છે તેને થોડીક રાહત મળી છે. શા માટે કે મનસુખભાઈનું પણ ખૂબ શક્યું હતું સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં કે એક આયાતી ઉમેદવાર છે ને ખૂબ જ વિરોધ હતો. સુરેન્દ્રનગરમાં પણ તળપદા કોળી સમાજનો વિરોધ હતો, તે થોડોક ઓછો થઈ ગયો છે અને હાલ રાજકોટ છે એ ખૂબ ટોપ ઉપર હાલે છે. એટલે મનસુખભાઈને અને ઘનશ્યામભાઈ સિંહોરાને થોડીક રાહત તો દેખાશે, કેમ કે જેટલી લાંબો સમય સુધી છે એ વિવાદ છે એ ચાલે છે એટલું વધારે નુકસાન છે એ લોકસભા સીટ પર છે એ થતું હોય છે. અને હાલ છેલ્લે એક એવી વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, ગોંડલ સીટ છે કે ગોંડલ વિધાનસભા છે એ તો રાજકોટમાં આવતી નથી, પરંતુ ગોંડલના જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેના પત્ની હાલ ચાલુ ધારાસભ્ય છે, તેને હાલ ડેમેજ કંટ્રોલની જવાબદારી છે એ આપી દેવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આજે કંઈક બેઠક યોજવાની છે ગોંડલના ફાર્મ હાઉસમાં, ત્યાં છે એ શું નિર્ણય લેવાય છે અને એ નિર્ણયનો છે એ ક્ષત્રિય સમાજ છે એ સ્વીકાર કરશે કે કેમ એ બી જોવાનું રહેશે. અને જો આ વિવાદ છે એ અટકવાનું નામ નથી લેતો અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તો રાજકોટ જ નહીં એની અસર ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રની દરેક બેઠકો પર પણ પડી શકે છે. અને જો એથી પણ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો ગુજરાતની તમામ બેઠકો પર એની અસર છે એ પડી શકે છે. હવે જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી છે કઈ રીતે એને ડેમેજ કંટ્રોલ કરે છે. તો ડેમેજ કંટ્રોલ થઈ જાય તો પરસોત્તમભાઈ રૂપાલા છે ક્યાંક પ્રસાર કરવા માટે જઈ શકે. આ દરેક વાત વિશે તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.